નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, હાલમાં પિતૃમાસ ચાલી રહ્યો છે. પિતૃને તર્પણ કરવાનો મહિમા રહેલો છે. શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ત્યારે હવ્ય, કવ્ય અને શ્રોત્રીય બ્રાહ્મણ કોને કહેવાય? વાસ નાખવાનું શું મહત્વ રહેલું છે? કેવી રીતે વાસ નાખવો જોઈએ? આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોશી. સ્નેહલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. જય ભગવાન. જય ભગવાન. સ્નેહલભાઈ, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. પિતૃઓને શ્રાદ્ધ નાખવામાં આવતું હોય છે. ત્યારે આજે પૂછવાનું છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે કેવા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ? બેન, ખૂબ સુંદર મનને ગમતો આ પ્રશ્ન છે. અને શાસ્ત્રોની અંદર જેનું વિશેષત મહત્વતા બતાવેલું છે. મને ઘણા પૂછે છે હવ્ય, કવ્ય, શ્રોત્રીય આવા બ્રાહ્મણો. અને આ હવ્ય કવ્ય એટલે શું? હવિષ અન્ન, કવ્યવાહન અન્ન, શ્રોત્રીય બ્રાહ્મણ આ શું છે? આપણે બી મિત્રો આપણા મનની અંદર પણ આવા પ્રશ્નો ઉપસ્થિત થવા જ જોઈએ. હવિષ્યાન અન્ન, હવિષ્વાન અન્ન એટલે શું? ગીતામાં ભગવાને 17મા અધ્યાયની અંદર શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનો જે 17મો અધ્યાય બતાવ્યો છે. અમે હવિષ્વાન અન્નની વિશેષતા મહત્વ બતાવ્યું છે. ખોરાકના 3 પ્રકાર બતાવ્યા છે. સાહેબ, 3 પ્રકારનો ખોરાક સંસારની અંદર છે: સાત્વિક, રાજસ અને તામસ. એમાં સાત્વિક આહાર સત્વગુણીને પ્રાધાન્યને મનને પ્રસન્ન રાખનારો, યજ્ઞ યાગાદિની અંદર હોમી શકનારો અને જીવનની અંદર પરમાત્માને જે તમે સમર્પિત કરી શકો ને એવી હવિષ્વાન અન્ન, જેને હોમ કરી શકાય એને હવ્યવાહન કહેવામાં આવે છે. હવિષ્વાન અન્ન એટલે હવ્યવાહન. અને પિતૃઓને જે અર્પણ કરવામાં આવે છે કવ્યવાહન. હવ્ય, કવ્ય જે પિતૃઓને તમે સમર્પિત કરો છો, પિતૃઓને તમે આપો છો, એ કવ્યવાહન કહેવામાં આવે છે. હવ્યવાહન અને કવ્યવાહન, આવા હવિષ્માન, હવ્ય અને કવ્ય આ બંનેને જે સ્વીકાર કરી શકનાર છે એ શ્રોત્રીય બ્રાહ્મણ છે. બ્રહ્મ જાનતી ઇતિ બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે છે, જે પોતે અભ્યાસી છે, 4 વેદના મંત્રોને જે પોતે પઠન કરી શકે છે, જે નિત્ય વ્રત, જપ, તપ, સ્વાધ્યાય, ક્રતુ, દયા, દમ, દાન, વિશેષણ આ બધું જે કરતો હોય છે, બ્રાહ્મણ પોતે કરતા હોવા જરૂરી છે. કેવલ બ્રાહ્મણનું કર્તવ્ય શું છે? કેવલ ગ્રહણ જ કરવું, પૂજાઓ જ કરવી, પોતે જ દરેક જગ્યાએ જમવા જવું, પોતે જ યજ્ઞ કરવો, પોતે જ દાન લેવું, આ બ્રાહ્મણનું કર્તવ્ય નથી. દાન લેવું અને દાન આપવું અને આપતા શીખવવું, આ 3 કર્તવ્ય હોવા જોઈએ. સત્યનારાયણની કથાની અંદર સાધુ નામે વેપારી જ્યારે વહાણ લઈ અને તૈયાર થાય છે ને ભગવાન ત્યારે બ્રાહ્મણના સ્વરૂપની અંદર, ગરડા બ્રાહ્મણના સ્વરૂપે દંડી ઋષિ બની બ્રાહ્મણ સ્વરૂપે આવી દંડી ઋષિ પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? દિયા કુછ દિનન ને તો દિનન કો દીજીએ, રહેગી એસી સાહેબી, એસો અભિમાન કબૂ ન કીજ્યો. ભગવાને કંઈક આપ્યું હોય ને તો કંઈક આપતા શીખો. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબ તક ઘટ में પ્રાણ. તુલસીદાસ લખીને ગયા છે આ વાત કે જ્યાં સુધી પરમાત્માએ કંઈક તમને આપ્યું છે તો આપતા શીખો. શીખવવાનું પણ આ મહત્વનું છે. આવા બ્રાહ્મણ હોવા જોઈએ. યજમાનને કહેવા જોઈએ, ભાઈ આવી રીતે નહીં, આવી રીતે દાન આપતા થા, આવી રીતે દાન આપ, આ વસ્તુનું દાન આપ, આવું કર્તવ્ય તું કર. પોતે કરાવે, પોતે કરે અને કોકને કરતા શીખવે, આવા બ્રાહ્મણને શ્રોત્રીય બ્રાહ્મણ કહેવામાં આવે છે. જે કર્તવ્યમાંથી વિમુખ થઈ ગયા હોય ને એને કર્તવ્યની ઉપર પાછા લાવે છે.
નિત્ય વેદના અભ્યાસી હોવા જોઈએ, એક વેદને જેને ભણેલા હોવા જોઈએ, અને બીજું કંઈ ન કરી શકતા હોય, વેદ અભ્યાસી ન હોય તો મંત્રોચ્ચાર શુદ્ધ ઉચ્ચારણથી જે મંત્રોને બોલી શકતા હોય, ભગવાનની સેવામાં જે રત રહેતા હોય, જે ભગવાનની સેવામાં તત્પર રહેતા હોય એવા બ્રાહ્મણને ભોજન માટે બોલાવવા જોઈએ. મનમાં વિચાર થાય ને કે આવું શોધીને આવું બધું કરવાનું શું કારણ, શું આવું કરવાનું પાછળનું કંઈક રીઝન તો હોવું જોઈએ. પણ જ્યારે એ બ્રાહ્મણ પોતે ભોજન કરવા બેસશે, હાથની અંદર અંજલિ લેશે અને ત્યાં આગળ અંજલિ લઈ અને એ યાદ કરશે, શું યાદ કરશે? એ તમારા પિતૃઓને યાદ કરશે. નમઃ સ્વધાય સ્વાહાય પિતર એવ નમો નમઃ. હે સ્વધાય સ્વાહાય, હે હું જે કંઈ મારી આ જઠરાગ્નિ છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહિમાસ્ત્રિત પ્રાણ અપાન સમાયુક્તમ પચાત અનહમ ચતુર્વિધમ. આ જઠરાગ્નિની અંદર જે આ પ્રસાદી અર્પણ કરું છું, એ પ્રસાદી છે એ સ્વાહા દ્વારા એ સ્વધા નામના પિતૃઓ સુધી પહોંચી જાય. સ્વાહા દ્વારા એ જઠરાગ્નિમાં એ અન્ન છે જશે, અને સ્વધા નામના પિતૃઓ એ અન્નનો સ્વીકાર કરી અને એ દેવંગત થઈ ગયેલા જીવાત્માઓના પિતૃઓ સુધી એ પહોંચાડશે. સાહેબ, મારો જાતનો અનુભવ કરું છું. આવું જ્યારે અમે કરીએ ને, અને પછી જ્યાં પાણી અર્પણ કરીએ, બ્રહ્માર્પણ બ્રહ્મહવિ બ્રહ્મજ્ઞો બ્રહ્મણાઉતમ બ્રહ્મ તેન કર્તવ્યમ બ્રહ્મકર્મ સમાધિનામ. બ્રહ્માર્પણ અર્પિત કરી દઈએ, પિતૃઓનું સ્મરણ કરીએ, હાથ જોડીએ અને પછી જમવાનું ચાલુ કરીએ. અને જ્યાં જમવાનું ચાલુ કરીએ ને, એટલે પેલા જે એમના ઘરના બધા વ્યક્તિ હોય ને એમ કે ભાઈ આ દાદાને છે ને કારેલાનું શાક બહુ ભાવતું હતું, એટલે અમે આ સ્પેશિયલ આ કારેલાનું શાક બનાવ્યું છે. એક્ઝામ્પલ આપું છું, આ કારેલાનું શાક બનાવ્યું છે, આ કારેલાનું શાક શાસ્ત્રીજી થોડું ખાવ ને. એટલે અમે એમ કહીએ કે ભાઈ મને કારેલાનું શાક મેં જિંદગીમાં ખાધું નથી, મન ભાવતું જ નથી. તો તમે ચાખો તો ખરા શાસ્ત્રીજી, એક વખત ચાખો તમે. ક્યારેક અમે એટલું બધું અમારા દાદાને ભાવતું હતું, એવું સરસ બનાવ્યું છે, તમે એક વખત ચાખો. અને દાદા તો એમ જ કહેતા કે મને 365 દાડા કારેલા ખવડાવો. એટલે અમે બનાવ્યું છે, તમે એક વખત ચાખો તો ખરા. આપણે ખાતો ના બહુ એને લઈને ચાખીએ ને એટલે એમ જ થાય કે ઓહો હો, આ તો કારેલાનું શાક તો આજ દીદી સુધી અમે મોટામાં મોટી ભૂલ કરી હતી, મોટામાં મોટી ભૂલ કરી હતી. આ જ શાક ખાવા જેવું હતું, અત્યાર સુધી બીજું શાક જ ના ખવાય સાહેબ. અને પછી તમે કારેલાનું શાક ખાધા કરો, એટલું ખાઈ લો ને, તમને એમ લાગે કે હજુ વધારે ખાવું છે. પેટ ધરાઈ ગયું હોય પણ મન ધરાય નહીં. હો, પેટ ધરાઈ જાય, મન ના ધરાય. અને પછી પરિસ્થિતિ કેવી થાય ખબર છે? હા, જેવા તમે ખાઈને હાથ ધોઈ અને જ્યાં થાળીને પગે લાગી અને ઊભા થાવ ને એટલે ખબર પડી જાય કે ઓહો હો, આટલું બધું ખવાઈ ગયું છે, આ પેટ તો એટલું બધું ભારે થઈ ગયું છે કે હલાતું નથી. આ અન્ન કોને ગ્રહણ કર્યું? કૃષ્ણાબેન, આ અન્ન કોને ગ્રહણ કર્યું ખબર છે? આ દેવંગત થઈ ગયેલા જે એમના દાદા હતા ને, એ દાદા તમારા જઠરાગ્નિની અંદર આવ્યા હતા. અને જઠરાગ્નિની અંદર એ દાદાએ હવિષ્વાન અન્નને ગ્રહણ કર્યું છે અને એને કવ્યવાહન દ્વારા, શ્રોતીય બ્રાહ્મણ દ્વારા એ અન્નને પ્રાપ્ત કર્યું છે. માટે અહીંયા શ્રોતીય બ્રાહ્મણોનું વિશેષ મહત્વ, એટલું બધું વિશેષ મહત્વ બતાવ્યું છે બેન કે શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે કદાચ તમે તમારા ત્યાં યજ્ઞ કરો ને, પૂજા કરો ને, તો 2 મંત્રો ઓછો જાણનારો હોય, આવા શ્રોતીય બ્રાહ્મણ નહીં હોય તો ચાલશે. પણ પિતૃઓનું જ્યારે ભોજન કરાવવાનું થાય ત્યારે તો કૃષ્ણાબેન એની અંદર શ્રોતીય બ્રાહ્મણને એની પરીક્ષા કરીને એને યોગ્ય જગ્યાએથી લઈને એને પછી બ્રાહ્મણ ભોજન માટે બોલાવડાવો. બોલો, આટલું પિતૃઓનું આ શ્રાદ્ધની અંદર આટલું વિશેષ મહત્વ લખેલું. જી જી જી, ખૂબ જ સરસ વાત તમે દર્શક મિત્રોને જણાવી બ્રાહ્મણો વિશેની. હવે આગળ આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે વાસ નાખતા હોય છે તો વાસ કેવી રીતે નાખવો જોઈએ? હા, બહુ સુંદર વસ્તુ છે. 3 જગ્યાએ વાસ નાખવાનું મહત્વ છે. એક વખત તો મિત્રો કૃષ્ણાબેન મારે છે ને, એક વખત તો એક જણની જોડે વાતચીત થતી હતી ને, એને મેં કીધું ને 3નો મહિમા સમજાયો, અને ત્યારે એક જણ તો મારી ઉપર છે ને થોડા ગુસ્સે બી થઈ ગયા કે આવું તમે બોલો છો, આવું કહો છો. મેં કીધું પણ એનું પાછળનું રીઝન તો સમજો, શું રીઝન છે. આપણે કોને કોને વાસ નાખીએ છીએ? શ્રાદ્ધ હોય એ દિવસે કોને વાસ નાખીએ? એક તો કાગડાને નાખીએ છીએ, પછી શ્વાનને, અને પછી ગાયને નાખીએ છીએ. આ 3 પેઢી છે, આ 3ને આપણે વાસ નાખીએ છીએ. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, બરાબર. આ 3ને કઈ યોનિને? તો કે મનુષ્ય યોની, પિતૃ યોની અને ઋષિ યોની, દેવ યોની જે છે એની અંદર આપણે શ્રાદ્ધ નાખીએ છીએ. ગાય છે ને એ દેવ યોની છે, ઋષિ મુનિઓ છે
બરાબર, એ એ એ એ એ શ્વાન યોની રહી છે. હવે આવું મેં કીધું, પેલા ભાઈ તો ભડક્યા મને કે તમને ખબર પડે છે તમે શું બોલી રહ્યા છો એમ. મેં કીધું પણ એનું પાછળનું રીઝન તો સમજો. ઋષિ મુનિઓ જે તપસ્વી પુરુષો હતા ને, એમને 6 મહિના પહેલાં ખબર પડી જતી હતી, 1 વર્ષ પહેલાં ખબર પડી જતી હતી કે મારું શ્રાવણ સુદ ગોકુલ અષ્ટમી આઠમ આવશે. શ્રાવણ વદ આઠમ ગોકુલ અષ્ટમી છે, અને હું શ્રાવણ સુદ આઠમના દિવસે ગોકુલ અષ્ટમીના 15 દિવસ પહેલાં મારું મૃત્યુ થવાનું છે. આટલા સમય મૃત્યુ થવાનું છે. આ દિવસે મારું મૃત્યુ નિશ્ચિત છે. આ દિવસ સારો યોગ બને છે, આ દિવસ સારો પક્ષ છે, મકરનો સૂર્ય થઈ રહ્યો છે, મકરનો સૂર્ય થઈ જાય એ પછી મારું મૃત્યુ થવાનું છે. આ એ લોકોને કે કઈ ગોડ ગિફ્ટ કહી શકાય એવું એમનું તપશ્ચર્યાનું એક પુણ્ય ફળ હતું. એટલા માટે શ્વાન છે ને એને ખબર પડી જાય હોય, યમના દૂતોને એ જોઈ શકે છે. આપણે નથી કહેતા કે ભાઈ યમદૂતો આવતા હોય ને શ્વાન જોતા હોય છે અને શ્વાન રોવાનું ચાલુ કરી દે છે. આપણે બી જોજો તમે, ઘણી જગ્યાએ એવું બને કે પેલું રાત્રે કૂતરું રોતું હોય, શ્વાન રોતું હોય, તો આપણે શું કરીએ છીએ, એને ભગાડી મૂકીએ કે યાર રોવે છે, હવે કંઈક અશુભ બનવાનું છે, કંઈક દુર્ઘટના થવાની છે. એ યમના દૂતોને જોઈ શકે છે. માટે આ ઋષિઓને જે કંઈ આપણે તૃપ્તિ આપવાની છે એ તૃપ્તિની અંદર શ્વાનને વાસ નાખવાનું વિશેષ મહત્વ બતાવેલું છે. ગાયને નાખીએ છીએ એ દેવતાઓની તૃપ્તિના માટે, દેવ ઋણમાંથી મુક્ત થવા માટે, આ ઋષિ ઋણમાંથી મુક્ત થવા માટે. અને કાગને નાખીએ છીએ એ આપણે શેના માટે નાખીએ છીએ તો કે પશુ પક્ષીને જે પધરાવીએ છીએ પિતૃ ઋણમાંથી મુક્ત થવાના માટે. બીજું અત્યારનું વિજ્ઞાન એવું કહે છે કે આ સમયની અંદર જે કાગડા છે, કાગબલી છે, એ નાખવાનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ સમયમાં એ ઈંડા મૂકે છે, આ સમયમાં એ ઈંડાઓને વેચતા હોય છે, આ સમયમાં ઈંડા વેધીને એના તૈયાર થયેલા હોય એના નાના નાના બચ્ચા હોય છે. તો એ બચ્ચાઓને એ જે કંઈ પોતે સારી વસ્તુ ભોજન કરી હોય એનાથી એ તૃપ્તિ થાય છે. માટે આ બલિ 3 જગ્યાએ અર્પિત કરવાની છે. દેવ ઋણ બતાવ્યું છે, ઋષિ મનુષ્ય ઋણ, જે મનુષ્ય એટલે ઋષિ મનુષ્ય ઋણ બતાવ્યું છે, અને પિતૃ ઋણ બતાવ્યું છે. આ સાધુ સંતો મહંતો આ જંગલોની અંદર ખુલ્લા શરીરે ટાઢ પડતી હોય, હિમાલયની ગોદની અંદર જુઓ ને તમે, તો બરફની આચ્છાદિત થઈ ગયેલા બરફોની અંદર જ્યાં મનુષ્ય જઈ ના શકતો હોય એવી જગ્યાઓની અંદર, ગુફાઓની અંદર રહી અને એવા ઠંડીની અંદર, કડકડતી ઠંડીની અંદર જ્યાં આપણે 4-4, 5-5 સ્વેટરો પહેરવા પડતા હોય ત્યાં ખુલ્લા શરીરે તપશ્ચર્યા કરે છે. શું પામવું છે એમને? શેના માટે આવું તપ કરે છે? કરોડોની સંપત્તિ હોય, કરોડોની સંપત્તિ છોડી અને સાધુના માર્ગે જતા રહે છે. શેના માટે જતા રહે છે? શું પામવા માટે જતા રહે છે? અને આ તપ કરીને શું પામે છે? આવો પ્રશ્ન ક્યારેક મનમાં ઉપસ્થિત થાય ને ત્યારે તમને આનો જવાબ મળશે. અને તમે શોધશો ત્યારે તમને ખબર પડશે કે એ પોતાના માટે નહીં, પણ એ એમની પાછળની જે પેઢીઓ છે એ પાછળની પેઢીઓની અંદર એમને પડતી વેદનાઓમાંથી એ મુક્તિ કેવી રીતે એમને પ્રાપ્ત થશે એના માટેના સરળ રસ્તાઓ શોધતા હોય છે. પોતે તપ કરે છે અને પાછળની જે પેઢી છે, પાછળનો જે સમાજ છે, એ સમાજને દુઃખમાંથી મુક્તિ માટે અહીંયા દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણની અંદર, આ મનુષ્ય તર્પણની અંદર સાધુઓનું તર્પણ, સંતોનું તર્પણ, આ તર્પણનું વિશેષ મહત્વ બતાવ્યું છે. અને ત્રીજું તર્પણ આપણે પિતૃ તર્પણ છે. પિતૃઓના જે કંઈ ઋણમાં આપણે રહ્યા છીએ એ ઋણમાંથી તુચ્છ થવાનો, મુક્ત થવાનો આ એક તુચ્છ પ્રયત્ન છે. આ ઋણમાંથી તમે મુક્ત થવા માટે જે કંઈ કરી રહ્યા છો ને એ તુચ્છ પ્રયત્ન છે. કેમ કે આપણી જે શરીરની ચામડી છે ને એના ચપ્પલ બનાવીને પણ જો આપણે આપણા માતા પિતાને પહેરાવીએ ને તો એ ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ એમ જ નથી. માટે એ ઋણમાંથી મુક્ત થવા માટેના આ
સામાન્ય પ્રયોગ છે કૃષ્ણાબેન, અને જે કંઈ આપણે કરીએ છીએ, આ વાસ નાખીએ છીએ, એ એમાંથી મુક્ત થઈને એમના દ્વારા આશીર્વાદ, અને એ આશીર્વાદથી આપણા ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યતાની પ્રાપ્તિ થાય. એટલા માટે જ આપણે આ વાસ નાખવાનું શાસ્ત્રનો અનુજ્ઞા છે. જી 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 સ્નેહલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. જય ભગવાન. જય ભગવાન. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. મિત્રો, જ્યારે કોઈ આપણો શત્રુ હોય, કોઈ આપણો દુશ્મન હોય, એ આપણી ઓફિસની આસપાસ ફરતો હોય, આપણા ઘરની આસપાસ ફરતો હોય, અને આપણને કોઈ સમાચાર આપે કે આ તમારો શત્રુ, આ તમારો દુશ્મન, જેણે ભૂતકાળમાં તમારું બગાડવાનો પ્રયત્ન કર્યો છે, તમે પણ એને શત્રુ માનો છો, એ તમારી ઓફિસની આસપાસ દેખાયું ને તમારા ઘરની આસપાસ દેખાયું, તો આપણે કેવા ચોકન્ના થઈ જઈએ. આપણે અચાનક જ એમ વિચારતા થઈ જઈએ, કેમ આવ્યો છે. આપણે અચાનક જ એવા માણસો રાખીએ, એના પર ધ્યાન રાખો. જો નજીક આવે તો મને જણાવો, આપણું ઘર છે, આપણી ઓફિસ છે. આપણે અચાનક જ એવી વાતોમાં અથવા તો એવા પ્રયત્નોમાં પડી જઈએ કે આને કેમ દૂર રાખો, આની શું વૃત્તિ હશે, આ શું કરવા માંગતો હશે. સ્વાભાવિક છે, કોઈ વ્યક્તિનો કોઈ વિરોધી હોય અને એને નુકસાન પહોંચાડવાનો ભૂતકાળમાં પ્રયત્ન કરી ચૂક્યો હોય, અને વ્યક્તિને પોતાનો એ વિરોધી પોતાની નજીક દેખાતો હોય, તો એવો પ્રયત્ન ચોક્કસ કરશે કે આ દૂર રહેલો વ્યક્તિ અચાનક નજીક એવી રીતે આવી ગયો, શું કરવા માગે છે, મારાથી એને દૂર રાખવાનો છે, મારે સચેત રહેવાનું છે. જગતમાં જે વ્યક્તિઓને દુશ્મન માની લીધા છે, આમ તો આ વેર ઝેર કરવા જેવું કાંઈ નથી, જન્મ સાથે આવે છે અને ત્યાગવા જેવું છે. પણ એ સમજાવવા માટે બીજું ઉદાહરણ તમને આપી રહ્યો છું કે બહારના દુશ્મનો થી પણ આપણે કેટલા બધા સચેત રહીએ છીએ. કદાચ એ કંઈ કરી દેશે, પરંતુ એટલા જ સચેત અન્ય દુશ્મનો પ્રત્યે નથી રહેતા કે જે દુશ્મનો એ તમારા બહારના દુશ્મનો કરતા પણ વધારે શક્તિશાળી છે. આપ એમ કહેશો કે વળી પાછા આ ભાઈએ પોતાની પહેલીઓ બુજાવવાની શરૂઆત કરી, વળી પાછા આ ભાઈ કંઈક કાવ્યાત્મક રીતે કંઈક કહી રહ્યા છે. ના ના, એવું નથી. ખરેખર દુશ્મન કોણ છે તેને ઓળખી જવાની જરૂર છે. વિતરાગ માર્ગમાં જૈન શાસ્ત્રોમાં જે નવકાર મંત્ર આવે છે, તે નવકાર મંત્રની શરૂઆત આપણે બધાએ સાંભળ્યું છે. ઓમ નમો અરિહંતાણ. હું અરિહંતને નમન કરું છું. એ અરિહંત એટલે શું? અરિ એટલે શત્રુ, હંત એટલે હણનાર. તો તે તો અહિંસાનો પંથ છે, કોઈને હણવાની વાત નથી કરતો. તો શરૂઆત અરિહંત એટલે કે શત્રુઓને હણનારને નમન કરવાથી કેમ થાય છે? ખરેખર તે બાહ્ય શત્રુઓની વાત નથી કરી રહ્યા, તે વાત કરી રહ્યા છે આંતરિક શત્રુઓની. લોભ, મોહ, માયા, કામ, ક્રોધ, મત્સર, અહંકાર, પ્રમાદ, સ્વચ્છંદતા, આ જે આંતરિક શત્રુઓ છે, એ આંતરિક શત્રુઓને જેમણે હણ્યા તે અરિહંત કહેવાય. માટે આપણે કહીએ છીએ ઓમ નમો અરિહંતાણ. વીર અને મહાવીર કોણ બન્યા, કેવી રીતે બન્યા? જેમણે પોતાના બાહ્ય શત્રુઓને હણ્યા? એ ના, જેમણે પોતાના આંતરિક શત્રુઓને હણ્યા. મિત્રો, આપણે બાહ્ય શત્રુઓ પ્રત્યે તો અત્યંત સચેત રહીએ છીએ, પરંતુ એ બાહ્ય શત્રુઓ સાથે શત્રુતા નિભાવતા નિભાવતા તેમને મારતા મારતા આપણે જન્મ વિતાવી દઈએ છીએ ને વેર ઝેરની સાંકળ બંધ નથી થતી. ક્યારેક એ તમને મારે, ક્યારેક તમે એને મારો, ક્યારેક એ તમને નુકસાન પહોંચાડે, ક્યારેક તમે એને નુકસાન પહોંચાડો. બસ આ જ રીતે ચાલતું જ રહે છે, ચાલતું જ રહે છે. અને આ ચાલે છે એટલા માટે કારણ કે આંતરિક શત્રુઓનો નાશ નથી થતો. તમારે કોઈ ધંધો કરવો હોય, કોઈ ગામમાં તમે માની લો કે કોઈ એક પ્રકારની દુકાન ખોલો છો જેમાં અમુક પ્રકારની કરિયાણાની વસ્તુ મળે છે,
એવું બને કે જ્યારે તમે દુકાન ખોલો, મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરો, ત્યારે તમે એ પહેલેથી ખબર રાખતા હશો અથવા તો પ્રયત્ન કરતા હશો કે અહીંયા પેલી કેટલી કરિયાણાની દુકાન ચાલે છે, કેટલા લોકો છે, કોણ મોટો માણસ છે, કોણ આપણો બરાબર પ્રતિદ્વંદી છે. એ લોકો પણ જ્યારે નવી દુકાન સ્થપાતી હશે ત્યારે જૂના લોકો પણ એ જોશે કે આ ભાઈ છે તો અમે પણ કંઈક ભાવમાં ફેરફાર કરીએ, અમે વધારે સુવિધા આપીએ. અર્થાત એક સામાન્ય ધંધો કરતી વખતે, એક સામાન્ય બિઝનેસ કરતી વખતે આપણે પ્રતિસ્પર્ધીઓને જોઈએ છીએ, આપણે પરિસ્થિતિનો તાગ મેળવીએ છીએ અને જોઈએ છે કે કોણ વધુ શક્તિશાળી છે, કોણ વધુ આગળ વધેલું છે, વગેરે વગેરે. તો જ્યારે જીવન જીવીએ છીએ ત્યારે એમ નથી જોતા કે કયો દુર્ગુણ વધારે શક્તિશાળી છે, કયો દુર્ગુણ મને પાડી શકે છે, કયો દુર્ગુણ મને નેસ્ત નાબૂદ કરી શકે છે, કયો દુર્ગુણ નષ્ટ કરી શકે છે મારા સુખોને. આપણે તો બહારની દોટમાં લાગેલા જ છીએ. અસલ શત્રુઓને ઓળખવાનું રહી જાય છે. કોઈ તમને ગદા યુદ્ધ માટે ચેલેન્જ આપે, 2 જણા ચેલેન્જ આપે છે. એક નાનો 5 વર્ષનો બાળક છે જેની શક્તિ ખરેખર 5 વર્ષના બાળક જેટલી છે, અને એક 40 વર્ષનો 100 કિલો વજન વાળો હટ્ટો પહેલવાન છે, જેવું દેખાય છે એટલો જ તાકાત વાળો છે. તો 2 જણા તમને ચુનૌતી આપે, તમે વધારે કોનાથી ડરશો અને કોનો વધુ પ્રતિકાર કરવાનો વિચાર કરશો? તમે એમ કહેશો અમે તો ના જ પડીશું, અમે ગદા યુદ્ધ કરતા જ નથી. આ સમજવા માટેની વાત છે મિત્રો. એટલે 5 વર્ષને તમે ગણકારશો જ નહીં. જે મોટો છે તેના તરફ ધ્યાન આપશું. તો આપણે આ બહારના શત્રુઓ, જે નાના નાના શત્રુઓ છે તેના તરફ ધ્યાન આપીને મોટા શત્રુઓ તરફ ધ્યાન ના આપવાની બહુ મોટી ભૂલ કરીએ છીએ. આ લોભ, મોહ, માન, માયા, કામ, ક્રોધ આ એવા શત્રુઓ છે કે જેની સામે ભગવાન હતા, એ પણ પોતાના એવા આંતરિક શત્રુઓથી હારી ગયા. શ્રી કૃષ્ણ પાંડવો સાથે હતા તો શ્રી કૃષ્ણએ કૌરવોને પોતાની સાથે થવાની ના પાડી હતી? ના. કૌરવોના જે આંતરિક શત્રુઓ હતા, લોભ, માન, માયા, મોહ, અહંકાર, એમણે એમને શ્રી કૃષ્ણની સમીપ જ ન જવા દીધા. તો ભગવાન જેના દર્શન માટે તમે ને હું તલસીએ, એના દર્શન કૌરવોને તો આમ સહજ રીતે થતા. એમના સગા પણ હતા, ભાઈ પણ હતા. અને તમે કદાચ સિરિયલ જુઓ તો શ્રી કૃષ્ણ કદાચ દુર્યોધનથી ઉંમરમાં નાના હતા, તો શ્રી કૃષ્ણ એકાદ વખત એમ કહે છે પ્રણિપાત દુર્યોધન, કારણ કે ઉંમરમાં મોટા હતા. તો એમના આંતરિક શત્રુઓએ ભગવાન સામે હોવા છતાં એમને હરાવી દીધા. વિચાર કરો, વધારે મોટા શત્રુ કોણ છે? બહારના શત્રુ કે આંતરિક શત્રુ? આંતરિક શત્રુ વધારે મોટા શત્રુ છે. વિચાર કરવો રહ્યો મિત્રો, આપણે બરાબર વિચાર જ નથી કર્યો. બહારની રીતે કોણ નાનું મોટું વિચારીએ તો સમગ્ર રીતે કોણ નાનું મોટું કેમ નથી વિચારતા? એક લોભ હશે ને તો પણ એ ડૂબાડી દેશે ને અહીંયા. મોહનો અત્યંત તીવ્ર આવેગ હશે તો પણ એ નૈયા ડૂબાડી દેશે. કામ ક્રોધમાં ફસાયેલા હશો તો નૈયા બળી જ જવાની છે. શત્રુતા કરવી છે તો આંતરિક દુર્ગુણો સાથે શત્રુતા કરો. પહેલી વાર હું એમ કહી રહ્યો છું તમને કે શત્રુતા કરો, શત્રુતા કરવી જોઈએ, પણ કોની સાથે? આંતરિક શત્રુઓ સાથે. અરિહંત આપણે પણ બની શકીએ છીએ પોતાના આંતરિક શત્રુઓને હણીને, અને આંતરિક શત્રુઓને હણીશું તો જેણે આપણને આંતરિક શત્રુઓ હણવાનો ઉપદેશ આપ્યો છે એને ફાયદો નહીં થાય, કારણ કે એ તો ઓલરેડી આંતરિક શત્રુઓ હણી ચૂક્યા છે. એમણે તો કરુણાવશ થઈને તમને તમારા ફાયદા માટે, તમારા ભલા માટે ઉપદેશ આપ્યો છે કે તમારા આંતરિક શત્રુઓનો નાશ કરો, આંતરિક શત્રુઓને હણો. એ તમારા દુશ્મન છે, તમને નુકસાન પહોંચાડવા બેઠા છે. માટે આજની વાત એ વાત પર છે, દુશ્મનને ઓળખવાનો છે. કોણ દુશ્મન છે? દુશ્મનને ઓળખીને એને દૂર કરો. સાચા દુશ્મનને ન ઓળખ્યો એટલે જ તું સુખી ન થયા. હવે તેને ઓળખી લઈએ.